નમસ્કાર ભાઈ બહેનો। ડીવાયએસઓ એસટીઆઈ મુખ્ય પરીક્ષાની તૈયારીનો પડકાર આપની સમક્ષ છે। મુખ્ય પરીક્ષાની તૈયારી પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારીથી થોડી અલગ હોય છે, થોડી વ્યાપક હોય છે અને થોડી એ આપણી અભિવ્યક્તિ કૌશલ્ય એક્સપ્રેશન સ્કિલથી પણ જોડાયેલી હોય છે, જેને આપણે કમ્યુનિકેશન સ્કિલ કહીએ। ભાઈ બહેનો, કદાચ તમે જો પહેલાં મુખ્ય પરીક્ષા આપી હોય તો જોયું હશે, તમે કદાચ અનુભવ્યું હશે કે તમે 4 પેપર યા 1-2 પરીક્ષા હોય તો 6 પેપર ને લઈને જ્યારે તૈયારી શરૂ કરો છો તો શરૂઆતના તબક્કે થોડા સંગઠિત હોવ છો, ઓર્ગેનાઇઝડ હોવ છો, પરંતુ ધીરે ધીરે વિખરાવ વધતો જાય છે અને છેલ્લે એવી કન્ડિશન આવે કે શું કરવું ને શું ન કરવું એ કન્ફ્યુઝનમાં જ છેલ્લા 15 દિવસ વીતે છે અને પરીક્ષા એ રીતે અપાય છે જાણે કંઈ તૈયારી જ નથી કરી। અત્યારનો સમય ડીવાયએસઓ અને એસટીઆઈ મુખ્ય પરીક્ષાની તૈયારી માટે એક એવું સુદૃઢ અને સર્વસમાવેશક આયોજન કરીને એને અમલમાં મૂકવાનો છે કે જેના પરિણામે પરીક્ષા દરમિયાન સમયગાળા દરમિયાન આપણે બહેતરીન તૈયારી સુનિશ્ચિત કરી, આયોજનબદ્ધ તૈયારી સુનિશ્ચિત કરી આપણી સફળતાનો પાયો તૈયાર કરી શકીએ। ભાઈ બહેનો, એ દ્રષ્ટિથી જ ડીવાયએસઓ એસટીઆઈ મેન્સ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી અને ખાસ કરીને સામાન્ય અભ્યાસની તૈયારી કઈ રીતે કરવી એની ઉપર આ અમારો વિડીયો અમે કેન્દ્રિત રાખ્યો છે અને સાથે જ અમે જે 16 ઓગસ્ટ 2021 આવતા સોમવારથી નવી બેચનો પ્રારંભ કરી રહ્યા છે મુખ્ય પરીક્ષાની ડીવાયએસઓ એસટીઆઈ મેન્સ એક્ઝામ સ્પેશિયલ બેચ ઓફલાઈન અને ઓનલાઈન બંને સ્વરૂપે એ વિશે પણ થોડી માહિતી આપ સૌને આપીશું। જીએસની તૈયારી કેમ કરવી એ સંદર્ભમાં આ અમારો વિડીયો કેન્દ્રિત છે। આપ સૌને પેપર ડીવાયએસઓ એસટીઆઈ મેન્સ બંને પરીક્ષામાં પેપર કુલ 4 હોય છે, 4 ડિસ્ક્રિપ્ટિવ પેપર છે। તમે એને ગુજરાતીમાં લખી શકો છો જવાબો। પેપર 1 ગુજરાતી ભાષા, પેપર 2 અંગ્રેજી ભાષા, પેપર 3 જનરલ સ્ટડીઝ 1 જેની અંતર્ગત 4 વિષય હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી અને સાયન્સ ટેક। પેપર 4ની અંતર્ગત ડીવાયએસઓ અને એસટીઆઈમાં થોડા ચેન્જીસ છે, બટ મેં બધા જ સબ્જેક્ટ લખી નાખ્યા છે આમાં કે પેપર 4માં બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, લોક પ્રશાસન, નીતિશાસ્ત્ર, અર્થવ્યવસ્થા, સાંપ્રત પ્રવાહો અને વાણિજ્ય એમ કુલ 6 વિષયો આપણે તૈયાર કરવાના આવે। વાણિજ્ય એસટીઆઈથી જ જોડાયેલું છે, એનો કોઈ મહત્વ ડીવાયએસઓ મેન્સ સાથે નથી, પરંતુ જે લોકોનો સ્કોર 65, 70, 75 પ્લસ છે એ લોકોને તો આ બંને જ પરીક્ષાની તૈયારી માટે ઉજળી સંભાવનાઓ છે અને એમણે એ પોતાની સંભાવનાઓને ધ્યાને રાખી એની તૈયારી અત્યારથી જ શરૂ કરવી જોઈએ, કારણ કે રિઝલ્ટ આવ્યા પછી 40-50 દિવસથી વધુ સમય મળવાનો નથી। સુસંગઠિત આયોજનબદ્ધ તૈયારીના સંદર્ભમાં સામાન્ય અભ્યાસના આ વિષયોને લઈને આપણો અભિગમ કેવો હોવો જોઈએ એની ઉપર હું પ્રકાશ પાડવા માંગીશ। આપણને બધાને ખબર છે કે સામાન્ય અભ્યાસ આ 4 પેપરમાં સૌથી વિસ્તૃત અને સૌથી મોટો વિષય છે, સૌથી વધુ વિષયો એમાં જ જોડાયેલા છે અને જો સામાન્ય અભ્યાસને લઈને આપણો અભિગમ થોડો પણ અસ્પષ્ટ રહ્યો, આપણો અભિગમ થોડો પણ ડાયવર્ટ થયો તો તરત જ આખી તૈયારી બેચરાઈ જશે, તૈયારી વિખેરાઈ જશે। એવી રીતના કે જાણે કોઈએ બિલ્ડિંગ બનાવી છે અને એના ટોપ ફ્લોર સુધી પહોંચે છે અને પછી બિલ્ડિંગ પડી જાય છે। તો એનો અભિગમ શું હોવો જોઈએ સામાન્ય અભ્યાસ એસટીઆઈ ડીવાયએસઓ મુખ્ય પરીક્ષાને લઈને, એના અમે 3, 4, 5 મુદ્દા તૈયાર કર્યા છે। આપણે એની પર ધ્યાન આપવાની કોશિશ કરજો। એક વાત ધ્યાનમાં રાખજો, પ્રિલિમિનરીમાં તમારું જ્ઞાન કેટલું છે એ મહત્વ ધરાવે છે, એ જ્ઞાન તમે કઈ રીતના રજૂ કરો છો એનું કોઈ મહત્વ નથી, પરંતુ મુખ્ય પરીક્ષામાં તમારું જ્ઞાન અને સમજ કેટલી છે એ તો મહત્વ ધરાવે જ છે, સાથોસાથ એ જ્ઞાન અને સમજ તમે કઈ રીતે પેપરમાં રજૂ કરો છો એનું નિર્ણાયક મહત્વ છે। જેની રજૂઆત ક્ષમતા અયોગ્ય છે, અસ્પષ્ટ છે, એ વિદ્યાર્થી ગમે એટલું જ્ઞાન ધરાવતો હોય એની મુખ્ય પરીક્ષામાં સફળ થવાની શક્યતા તદ્દન ઓછી હોય છે અને આપણો અભિગમ સામાન્ય અભ્યાસની તૈયારીમાં આ વાત ઉપર જ કેન્દ્રિત છે કે પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારીમાં અને મુખ્ય પરીક્ષાની તૈયારીમાં જે જ્ઞાન હાંસલ થયું છે એ જ્ઞાનને વૈજ્ઞાનિક સ્વરૂપે સાયન્ટિફિક નેચરથી સરળ, સ્પષ્ટ અને અસરકારક રીતે કયા સ્વરૂપે રજૂ કરવું। અને મારો અભિગમ જનરલ સ્ટડીઝની તૈયારીને લઈને આ
અભિવ્યક્તિ કૌશલ્ય અથવા રજૂઆત કરવાની ક્ષમતા, જેને મેન્સના કન્સર્નમાં આપણે લેખન ક્ષમતા કહી શકીએ, એની ઉપર જ કેન્દ્રિત રાખ્યો છે. અને એ સંદર્ભમાં પહેલો મુદ્દો છે વાંચન મનન લેખનનો ત્રિવેણી સંગમ કરવો. ખાલી વાંચ કરવાથી સિલેક્શન મેન્સમાં થવું મુશ્કેલ છે. વાંચન કરો, મનન કરો. જો મનનનું મહત્વ કઈ રીતના આપણી સમક્ષ આવે છે કે જે પ્રકારે પ્રશ્નો જીપીએસસી પૂછી રહી છે એ પ્રશ્નો એવા પુસ્તકમાં સીધા જવાબ મળી જાય એવા હોતા નથી. થોડુંક તમે જે વાંચ્યું છે એની ઉપર તમે પ્રશ્નના સાપેક્ષમાં વિચારણા કરો અને પ્રશ્નની જે અપેક્ષાઓ છે એ મુજબ તમારા વાંચેલી વસ્તુઓના કન્ટેન્ટને પ્રશ્નની અપેક્ષાઓ મુજબ રજૂ કરો તો તમને પૂરતા પ્રમાણમાં માર્ક્સ મળશે. અને એ દ્રષ્ટિથી વાંચન કર્યા પછી જે મુદ્દાઓ વાંચ્યા છે એની ઉપર મનન કરો, એના ડાયમેન્શન્સ વિચારો અને કોરિલેશન કરો કે ભાઈ હું હિસ્ટ્રી વાંચી રહ્યો છું એનું કલ્ચર સાથે ક્યાં જોડાણ થાય છે, હું હિસ્ટ્રી વાંચી રહ્યો છું એમાં વર્તમાનની ઘટનાઓ સાથે ઇતિહાસના આ બેકગ્રાઉન્ડનું ક્યાં જોડાણ થાય છે, હું હિસ્ટ્રી વાંચી રહ્યો છું તો એનો ભૂગોળ સાથે શું સંબંધ છે. આ તમામ કોરિલેશન સંદર્ભમાં મનન કરવું એ વાંચનની સાથે જોડવું પડશે. ભાઈ બહેનો, આ રીતે વાંચન અને મનન થયા પછી લેખન અભ્યાસ કરવો એ જ ટોપિકનો. એટલે વાંચન, મનન અને લેખન ત્રિવેણી સંગમ, આ ત્રણેય પ્રક્રિયા, ત્રણેય પ્રવૃત્તિનો કરશું તો મેન્સમાં સિલેક્ટ થવાશે. પ્રિલિમિનરીમાં ખાલી વાંચન કરતા અને મનનની અંતર્ગત આપણે મોટા ભાગે ગોખવાનું કાર્ય કરતા, તો વાંચન અને ગોખણ પટ્ટીથી આપણે કદાચ આપણું લક્ષ્ય પાર પાડી દેતા. પરંતુ મુખ્ય પરીક્ષામાં ગોખણ પટ્ટીની ઉપયોગિતા છે એનો ઇનકાર નહીં, પરંતુ તમારી વિશ્લેષણ ક્ષમતાની, તમારા વિચાર ક્ષમતાની પણ, મનન ક્ષમતાની પણ નિર્ણાયક ઉપયોગિતા છે એવું હું આપને સમજાવવા માંગુ છું. ભાઈ બહેનો, તો વાંચન, મનન અને લેખનનો ત્રિવેણી સંગમ કરવો છે એવો અભિગમ રાખી આપણે જનરલ સ્ટડીઝ તૈયાર કરવું જોઈએ. બીજી બાબત કે આમાં જે લેખન છે, જેમ આપણને બોલતા શીખ્યા છે નાનપણથી, એમ આપણે કદાચ મૌલિકતાથી લખતા શીખ્યા નથી. તો આપણે લખવાની કૌશલ્ય વિકસિત કરવું પડશે. સ્પીકિંગ સ્કિલ જેમ હોય તેમ રાઇટિંગ સ્કિલ હોય ને કોઈ પણ સ્કિલ અભ્યાસ, પ્રેક્ટિસના માધ્યમથી જ પરિપક્વ અને અસરકારક બનતી હોય છે, મેચ્યોર એન્ડ ઇફેક્ટિવ બનતી હોય છે. તો જવાબ લેખનનો અથવા લેખન કૌશલ્યનો વિકાસ આપણા અભિગમનું કેન્દ્ર બિંદુ હશે. અને એટલે જ રોજ વાંચન થાય કે ન થાય, રોજ આપણે જવાબ લેખન અભ્યાસ કરીશું એવો સંકલ્પ અત્યારથી જ તમારે લઈ લેવો જોઈએ કે રોજ 2, 4, 5 પ્રશ્નો જનરલ સ્ટડીઝના, ચાહે ગુજરાતીના ચાહે ઇંગ્લિશના, લખવાનું એક નિયમ જ બનાવી લ્યો. જેમ કોઈ ધર્મનિષ્ઠ વ્યક્તિ પોતાના પૂજા પાઠને લઈને કોઈ દિવસ કોઈ કોમ્પ્રોમાઇઝ કરતો નથી, રોજ એનું નિયમિતપણે પૂજા પાઠનું પાલન કરતો હોય છે, એમ તમારે મારા ભાઈ બહેનો મેન્સની તૈયારી માટે રોજ કાંઈક ને કાંઈક લખવાનું, કમસે કમ 4 થી 5 પ્રશ્નો લખવાની આદત પાડો. અત્યારે તમને પ્રશ્નો જડતા ન હોય તો તમે જીસીઆરટીની પુસ્તકો તો વાંચી જશે. તો જીસીઆરટીની પુસ્તકોમાં 11મા 12માની પુસ્તકો જે રાજ્યશાસ્ત્રની છે, ઇતિહાસની છે, ભૂગોળની છે, ઇકોનોમીની છે, એ પુસ્તકોમાં દરેક અધ્યાયના છેવાડે જે પ્રશ્ન આપ્યા છે ત્યાંથી શરૂઆત કરી દો. તમે એમ ન વિચારો કે હું વાંચીશ પછી લખીશ. તમે એમ વિચારો હું પહેલા લખીશ અને નહીં આવડતું હોય એ વાંચીશ. પ્રિલિમિનરી કરતાં થોડો ઉલટો અભિગમ, અને એવો અભિગમ દૈનિક સ્તરે જવાબ લેખનના અભ્યાસથી જ સંભવિત બનશે. ભાઈ બહેનો, ચોથો મુદ્દો વિભાવનાત્મક સમજ, વિશ્લેષણ ક્ષમતા અને સ્મૃતિ ક્ષમતાનું એકીકરણ. મતલબ પ્રિલિમિનરીમાં જે ગોખતા હતા એને હું સ્મૃતિ ક્ષમતા કહું છું. જે રટવાની આપણી પ્રવૃત્તિ હતી એ સ્મૃતિ ક્ષમતા. અને અન્ડરસ્ટેન્ડિંગ તથા એનાલિસિસ ઉપર પણ તમારે ધ્યાન આપવું પડશે, કારણ કે પ્રશ્ન બહુ ડાયનેમિક નેચરના પૂછાય છે, પ્રશ્ન મૌલિકતાની માંગ કરે છે, પ્રશ્ન વિશ્લેષણ ક્ષમતાની માંગ કરે છે. તો આવા પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપવાની ક્ષમતા જો આપણે કેળવવી હોય તો નિશ્ચિતપણે ભાઈ બહેનો આપણે અન્ડરસ્ટેન્ડિંગ, દેટ મીન્સ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, એનાલિટિકલ સ્કિલ અને આપણી યાદ રાખવાની ક્ષમતા, ત્રણેયનું એકીકરણ કરીને આગળ વધવું પડશે. આમાંથી કોઈ એકની પણ કમી હશે તો મેન્સ, જીએસ, ગુજરાતી, ઇંગ્લિશ કોઈ પણ વિષયના પેપરમાં તમારે તકલીફ અથવા અક્ષમતાનો સામનો કરવો પડશે. તો આપણા અભિગમનો ચોથો મુદ્દો છે એકીકરણ કરવું છે 3 પ્રકારની બાબતોનું: સમજ, વિશ્લેષણ ક્ષમતા અને સ્મૃતિ ક્ષમતાનું. 5મો મુદ્દો છે
કે આપણે જ્યારે પણ પ્રિલિમિનરીમાં કદાચ તમને અનુભવ થયો હશે કે આપણે બધી વસ્તુ હિસ્ટ્રી પૂરું, જ્યોગ્રાફી પૂરું, પોલિટી પૂરું, ઇકોનોમી પૂરું, સાયન્સ ટેક પૂરું, આવું પૂરું કરવાની વૃત્તિ બહુ ધરાવતા હોઈએ. ખરેખર હિસ્ટ્રી પૂરું કર્યા પછી હિસ્ટ્રી કેટલું યાદ છે કદાચ આપણે એને લઈને કોન્ફિડન્સમાં હોતા નથી. કહેવાનો મારો આશય એ છે કે અભ્યાસક્રમ પૂરો કરવાનો અભિગમ આપણો છે એ યોગ્ય જ છે, એમાં કોઈ ઇનકાર નથી, પરંતુ એ પૂરો કરવાની પ્રક્રિયા એવી ન રાખવી કે જેનાથી ક્વોલિટી હારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. ધેટ મીન્સ ક્વોલિટી મેન્ટેન રાખી આપણે યથાશક્ય અધિકતમ અભ્યાસક્રમ પૂરો કરવો જોઈએ. અને એટલે જ મેં શબ્દ અભ્યાસક્રમને લઈને આવી રીતના વાપર્યો છે કે ન્યૂનતમ સમયમાં સામાન્ય અભ્યાસ અધિકતમ સ્વરૂપે તૈયાર કરવું. ધેટ મીન્સ કે હું અહીંયા સંપૂર્ણતાનો દાવો કરતો જ નથી. હું તો ઉપલબ્ધ સમયમાં આપણાથી યથાશક્ય અધિકતમ ગુણવત્તાપૂર્ણ મહેનતના માધ્યમથી સિલેબસને એ રીતે પૂરો કરવાની કોશિશ કરવી છે કે જેમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ન કરવી પડે. ધ્યાનમાં રાખજો, જો કોઈ વિષય કે કોઈ ટોપિકમાં એકથી વધુ વાંચનના સ્ત્રોત તમે અપનાવી લીધા તો તમારો સિલેબસ પૂરો નહીં થાય એની ગેરંટી આપું છું. એક વિષયના 10 ટોપિક છે તો 10 ટોપિકને જ્યાંથી તૈયાર કરવાના છો એનો એક જ સ્ત્રોત હોવો જોઈએ. ચાહે કોઈ એક પુસ્તક, ચાહે કોઈ એક સ્ટડી મટીરિયલ, ચાહે આપણી પોતાની બનાવેલી નોટ્સ, જે પણ તમારી પાસે હોય, એક વિષય એક સોર્સ અથવા ઓર સૂક્ષ્મ સ્તરે જઈએ, એક ટોપિક એક સોર્સની રણનીતિથી જનરલ સ્ટડીઝમાં ચાલવું જોઈએ. જો મલ્ટિપલ સોર્સિસમાં તમે ગયા તો તમે હેરાન થઈ જશો ભાઈ બહેનો. હું તમને ચેતવણી આપી રહ્યો છું. અને એ સંદર્ભમાં એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે સાંપ્રત પ્રવાહ. સાંપ્રત પ્રવાહ તમે છાપામાંથી વાંચો ને, એક્સ મેગેઝિન, વાય મેગેઝિન, ઝેડ મેગેઝિન, મતલબ તમે સાંપ્રત પ્રવાહમાં કશું નહીં કરી રહ્યા. સાંપ્રત પ્રવાહ તમે જે વાંચો છો એ તમારા જવાબ લેખનની અંતર્ગત આવતું નથી. તો એ વાંચન ખાલી જ્ઞાનવર્ધન હતું, એ માર્ક્સ વર્ધન નથી. તો માર્ક્સ વધે એની મહેનત કરવી છે. જ્ઞાન માર્ક્સની પ્રાપ્તિનું સાધન છે. સાધ્ય તો માર્ક્સ અધિકતમ લાવવાનું છે. અને એ દ્રષ્ટિથી મારા ભાઈ બહેનો, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના કરવી હોય તો મારું સજેશન છે એક ટોપિક એક સોર્સ. આગળ વધીએ મારા ભાઈ બહેનો. અભિગમના આ 5 મુદ્દાઓ આપ સરસ રીતે સમજી ગયા હશો એવું મારું માનવું છે. ધીરજ રાખજો. આ વસ્તુને તમે જેટલી સરસ રીતે સમજશો એટલી જ પ્લાન્ડ પ્રિપરેશન થશે, એટલી જ આયોજિત તૈયારી થશે. અને જેટલી આયોજિત તૈયારી થશે એટલી જ સફળતાની સંભાવના વધશે. તો કોઈ ઉતાવળ નહીં, માનસિક રીતે શાંત અને સ્થિર રહી અને આ બધા જ મારા વિચારોને સમજવાની અને એને અમલમાં કઈ રીતે મૂકશો એને આત્મસાત કરવાની કોશિશ કરો ભાઈ બહેનો. ભાઈ બહેનો, હું ત્રીજો મારો ડાયમેન્શન લઈશ કે જો જવાબ લેખન જ સિલેક્શનનો પાયો છે STI DYSO મેન્સમાં, તો આ અસરકારક જવાબ લેખનમાં સક્ષમ બનવા માટે કેવી રીતે તૈયારી કરવી, તો આપણો મૂળ મુદ્દો થઈ જશે આપણી એક્સપ્રેશન સ્કિલ અથવા આપણી અભિવ્યક્તિ કૌશલ્ય, જેમાં ભાષા પણ આવી જાય, સંબંધિત વિષયનું જ્ઞાન પણ આવી જાય, વ્યાકરણ પણ આવી જાય, સારા અક્ષર હોવા જોઈએ એ બાબત પણ આવી જાય, અને પ્રશ્ન જે પૂછાયો છે એ પ્રશ્નની ખરેખર અપેક્ષાઓ શું છે એની સમજ પણ એમાં સામેલ થાય. જે પૂછ્યું એ લખ્યું યોગ્ય સ્વરૂપે તો 50% માર્ક્સ એ પ્રશ્નમાં તમારા કન્ફર્મ થઈ ગયા છે. એનાથી ઓછા નહીં આવે, એનાથી વધુ કેટલું લખ્યો છો એ તમારા લેખનની અસરકારકતા ઉપર નિર્ભર કરશે. બટ 50% તો જે પૂછ્યું એ લખવાથી મળે છે એવો અમારો અનુભવ છે. તો ભાઈ બહેનો, જવાબ લેખનમાં સક્ષમ બનવા માટે તૈયારી જ્યારે આપણે કરવા બેસીએ તો આપણે જે પ્રશ્નો પૂછાય છે જનરલ સ્ટડીઝના બંને પેપરોમાં આપણને 10-10 પ્રશ્નો આવવાના છે 200-200 માર્ક્સના. એ પ્રશ્નોના સ્વરૂપ પર હું આપને લઈ જવા માંગુ છું કે પ્રશ્ન 2 સ્વરૂપના આવે છે જનરલ સ્ટડીઝની અંતર્ગત, જેને આપણે વર્ણનાત્મક પ્રશ્ન કહી શકીએ અને વિશ્લેષણાત્મક પ્રશ્ન કહી શકીએ. વર્ણનાત્મક પ્રશ્ન કેવા હોય છે તો કે એના જવાબ પુસ્તક વાંચનથી શક્ય બની જાય છે, ગોખણ શક્તિથી શક્ય બની જાય છે. એક એક્ઝામ્પલ લઈએ કે કાળી જમીનની લાક્ષણિકતાઓ સમજાવો. તો જે 4-5 લાક્ષણિકતાઓ આપણે ભૂગોળ વાંચીએ
અને એમાં આપણને વાંચવામાં સમજવામાં આવે છે એ જ વસ્તુને ક્લિયર કટ આપણે રજૂ કરી દેવાની છે. અને એ જ્યારે તમે રજૂ કરી દો છો તો તમારા પ્રશ્નોનો જવાબ યોગ્ય રીતે તમે લખ્યો છે એવો તમે દાવો કરી શકો છો. ભાઈ બહેનો, વર્ણનાત્મક પ્રશ્નોનું એક બીજું એક્ઝામ્પલ આપું કે રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓની વ્યાખ્યા કરો. તો ધારાકીય સત્તાઓ જે કંઈ પણ મળેલી છે રાષ્ટ્રપતિને, બંને ગૃહો જે સંસદના છે એના સંદર્ભમાં સત્તા, ખરડાઓને મંજૂરી આપવાના સંદર્ભમાં સત્તા, ખરડાઓને પસાર થયેલા ખરડાઓ પર હસ્તાક્ષર કરવાની એટલે કે વીટો સત્તા વગેરે જેવા જે 5-6 ડાયમેન્શન સામે આવે છે એને સ્ટેપ બાય સ્ટેપ તમે 1 2 3 4 5 6 પોઈન્ટ બનાવી અને પોઈન્ટને પોઈન્ટ હેડિંગ આપીને જવાબ લખશો એટલે પૂરું થઈ જશે. તમને ધારાકીય સત્તામાં કઈ કઈ બાબતો આવે એ જો તમને યાદ છે તો તમે વર્ણનાત્મક સ્વરૂપના આ પ્રશ્નોનો જવાબ બહુ સરસ રીતે લખી શકશો. તો ભાઈ બહેનો, એક પ્રશ્ન એક એવા ક્ષેત્ર છે પ્રશ્નોનું કે જ્યાં સીધા પુસ્તકના આધારે તમે જવાબ લખી શકો છો. હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા વિષયોમાં આ પ્રકારના પ્રશ્નો વધુ આવે છે અને માટે હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપણી સ્મૃતિ ક્ષમતાનું, આપણી યાદ શક્તિનું નિર્ણાયક મહત્વ છે. અને ધ્યાનમાં રાખજો, એકવાર વાંચે યાદ નથી રહેતું, વારંવાર તમે જ્યારે રિવિઝન કરતા રહેશો તો એ યાદ રહેશે. અને એ પણ ધ્યાનમાં રાખજો, વારંવાર રિવિઝન કોઈ પુસ્તકથી કરવું અઘરું છે, એની કોઈ ક્લાસ નોટ હશે અથવા તમે શોર્ટ નોટ્સ બનેલી હશે તો એ રિવિઝન વારંવાર થઈ શકશે. જો વારંવાર થયું તો યાદશક્તિ ઉચ્ચ કક્ષાની બનશે અને યાદશક્તિ જો ઉચ્ચ કક્ષાની બનશે તો વર્ણનાત્મક પ્રશ્નોના જવાબોમાં તમને મોર ધેન 50% માર્ક્સ મળશે ને મળશે. ભાઈ બહેનો, બીજું ક્ષેત્ર જે આપણા માટે સૌથી વધુ પડકારજનક છે એ છે વિશ્લેષણાત્મક સ્વરૂપના પ્રશ્નોનું જવાબ લેખન. ભાઈ બહેનો, વિશ્લેષણાત્મક સ્વરૂપના પ્રશ્નો પહેલા પ્રથમ તો કયા વિષયથી મુખ્યત્વે જોડાયેલા છે એવો મુદ્દો આપણે લઈએ તો સીધો જવાબ છે કે લોક પ્રશાસન, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, નીતિશાસ્ત્ર અને કંઈક અંશે હિસ્ટ્રી, કલ્ચર. આટલા વિષયોમાં આપણે એવા પ્રશ્નો સામે આવે છે કે જેમાં પ્રશ્ન વાંચ્યા પછી તમારે ત્યાં જ જવાબ વિચારવો પડે છે. તમે જે પુસ્તકોમાં વાંચ્યું હોય છે એનું 30-35% કામ લાગે છે, 65-70% તમે જે વ્યાપક વાંચન કરીને સક્ષમ થયા છો, તમારી જે સમજ શક્તિ અને વિચાર શક્તિ જે પરિપક્વ બની છે એના આધારે જ તમે આવા પ્રશ્નોનો જવાબ આપી શકો છો. હું 1-2 એક્ઝામ્પલ એના પણ આપની સમક્ષ રજૂ કરવા માંગીશ. એક એવો પ્રશ્ન પૂછાયેલો છે કે બંધારણનો ભાગ 18 રાષ્ટ્રપતિને સરમુખત્યાર બનાવી શકે છે. તો રાષ્ટ્રપતિને સરમુખત્યાર ભાગ 18 કઈ રીતે બનાવી શકે છે એ તમારે એ સમયે પ્રશ્ન જ્યારે આવ્યો હશે એક્ઝામિનેશન હોલમાં ત્યારે વિચાર કરીને જવાબ આપવાનો રહેશે. આવા અનેક પ્રશ્નો જે વિશ્લેષણાત્મક છે એ પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સમાં પૂછાતા રહ્યા છે અને એ દ્રષ્ટિથી એનું નિર્ણાયક મહત્વ સામે આવે છે. અને આપણી જે મેન્સની તૈયારી હોય, પ્રિલિમિનરીમાં આ વસ્તુ તૈયાર થઈ જતી હોય છે અડધી પોણી, પરંતુ મેન્સની તૈયારીમાં સૌથી વધુ સમય લેનારું ક્ષેત્ર આ છે. અને ચૂંકી કોઈ પણ વિષયની અંતર્ગત કોઈ પણ જે અભ્યાસક્રમમાં ટોપિક આપેલો છે એને આ બંને દ્રષ્ટિથી તૈયાર કરવો હોય, બંને વસ્તુ આવી જાય, વર્ણન પણ આવી જાય અને એનું વિશ્લેષણ પણ આવી જાય. એ રીતના દરેક ટોપિકને તૈયાર કરવો હોય તો કઈ રીતના તૈયાર કરવો જોઈએ થોડુંક હું એની ઉપર આપને લઈ જવા માંગુ છું. આપણે જોઈ શકીએ કે દરેક ટોપિકને કેટલા આયામોથી તૈયાર કરવો છે. તો આપણે સામે 4 આયામ આપણે લીધેલા છે. એક તો દરેક ટોપિકથી જોડાયેલી મૂળભૂત મહત્વની તમામ માહિતી આપણને યાદ હોવી જોઈએ. બીજું, આપણને એ ટોપિકથી જોડાયેલા અન્ડરસ્ટેન્ડિંગના ઇસ્યુઝ અને વ્યાખ્યાત્મક મુદ્દાઓ આપણને સ્પષ્ટ હોવા જોઈએ. ત્રીજું, એ ટોપિકથી જોડાયેલા જુદા જુદા તમામ આયામો, હિસ્ટોરિકલ, જ્યોગ્રાફિકલ, પોલિટિકલ, ઇકોનોમિકલ, ઇન્ટરનેશનલ, કલ્ચરલ, જેટલા પણ આયામો જોડાયેલા છે એ ટોપિકને એ તમામ આયામોથી આપણે વિશ્લેષિત કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. અને એ ટોપિક ઉપર જ્યારે આપણને આપણો મત પૂછવામાં આવે, આપણો અભિપ્રાય પૂછવામાં આવે, આપણને એવું કહેવામાં આવે કે ટીકા કરો અથવા એવું કહેવામાં આવે ટિપ્પણી કરો, તો એ ટોપિકમાં ટીકા ટિપ્પણી કરી શકીએ એવી ક્ષમતા કેળવવા માટે એ ટોપિકનું ઇવેલ્યુએશન કરતાં આપણને આવડવું જોઈએ, મૂલ્યાંકન કરતાં આવડવું જોઈએ.
તો મારી પાસે મૂળભૂત રીતે 5 શબ્દ આવે છે: માહિતી, સમજ, વ્યાખ્યા, વિશ્લેષણ અને મૂલ્યાંકન. આ પાંચેય આયામોથી જો આપણે દરેક ટોપિકને તૈયાર કરીએ તો જનરલ સ્ટડીઝમાં માની લો કે બંને પેપર થઈને કુલ 120 ટોપિક આપ્યા છે. આ 120 ટોપિક આપણે આ રીતે તૈયાર કરી લઈએ તો બંને પેપરની અંદર મોર ધેન 50% માર્ક્સ આવવાની શક્યતા 99% જેટલી થઈ જાય છે. અને ભાઈ બહેનો, અમે જ્યારે જનરલ સ્ટડીઝની મેન્સ એક્ઝામ માટેની તૈયારી કરાવીએ છીએ વિદ્યાર્થીઓને, ત્યારે અમારો અભિગમ આવી રીતના જ હોય છે કે અમારે અમારા વિદ્યાર્થીને સિલેબસમાં આપેલા દરેક ટોપિક ઉપર અમારે આ 5 ડાયમેન્શનથી, આ 5 આયામોથી યા 5 સ્ટેજીસથી તૈયાર કરવાનો છે. અને જો એ આટલા આયામોથી તૈયાર થઈ ગયો તો એ ગમે તે નવો પ્રશ્ન પૂછાશે કે જે આપણી તૈયારી દરમિયાન કદાચ આપણે ડિસ્કશનમાં લીધો જ ન હોય, એવો પ્રશ્ન પણ પૂછાશે તો આટલા ટોપિક્સ જે 120 એને તૈયાર કરેલા છે એના આધારે 121માં ટોપિકની પણ માહિતી, સમજ, વ્યાખ્યા, વિશ્લેષણ, મૂલ્યાંકન કરી લેશે. એનામાં પોતાનામાં આવી ક્ષમતા વિકસિત થઈ ગઈ હશે. અને જ્યાં સુધી મારા ભાઈ બહેનો તમારામાં આ ક્ષમતા વિકસિત થતી નથી ત્યાં સુધી તૈયારીને લઈને મૂળભૂત આત્મવિશ્વાસ નિર્મિત નથી થવાનો. અમારા જે વિદ્યાર્થીઓ અત્યારે આ સંદર્ભમાં કોન્ફિડન્સમાં છે એ બધા જ અત્યારે ગવર્મેન્ટ જોબમાં ઊંચી પોસ્ટ ઉપર કાર્યરત છે. અને કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે આમાંથી હજી અમુક ટોપિકને લઈને આવી ક્ષમતા ધરાવતા નથી. એમનો સંઘર્ષ અને પરિશ્રમ ચાલુ છે. અમે એ વિદ્યાર્થીઓ સાથે આજે પણ છીએ, ભલે એ લોકોએ 2 વર્ષ પહેલા મેન્સની બેચ જોઈન કરી હોય. ભાઈ બહેનો, આ રીતના આપણે દરેક ટોપિકને તૈયાર કરીશું. ચાહે ટોપિક લોક પ્રશાસનનો હોય, ઇકોનોમીનો હોય, ઇતિહાસનો હોય કે સંસ્કૃતિનો હોય, દરેક ટોપિકને આવી રીતના આટલા ડાયમેન્શનથી તૈયાર કરવા માટે જનરલ સ્ટડીઝની અંતર્ગત અમે લોકો કેવી રીતે તૈયારી કરાવીએ છીએ એનું હું તમને અહીંયા રજૂઆત કરવા માંગુ છું. કે આપણે જ્યારે માનસ એકેડેમીમાં મારા નેતૃત્વમાં, હું મયુર દ્વિવેદી, મારા નેતૃત્વમાં જ્યારે તમે તૈયારી કરશો તો એ તૈયારીના 5 મુખ્ય આધાર સ્તંભ હશે, 5 પિલર્સ. એમાં પહેલો પિલર છે કે લેક્ચર્સ પ્રોગ્રામ દ્વારા મૌલિકતા, સમજ, વ્યાખ્યા અને વિશ્લેષણ ક્ષમતાનો વિકાસ કરાવવામાં આવશે. અને એ દ્રષ્ટિથી ક્લાસ નોટ્સ બનાવવામાં આવશે. જો ક્લાસ નોટ્સ જેટલી આપણી પાસે વિસ્તૃત અને લક્ષ્ય કેન્દ્રિત હશે એટલું જ રિવિઝન વધુ થશે. જેટલું રિવિઝન વધુ થશે એટલું પ્રશ્ન જ્યારે સામે આવશે ત્યારે તમારી યાદશક્તિ તીવ્ર હશે. જેટલી યાદશક્તિ તીવ્ર હશે, મુદ્દાઓ ક્લિયર હશે, એટલો જલ્દી જવાબ લખાશે, અસરકારક જવાબ લખાશે. તો ભાઈ બહેનો, લેક્ચર્સની અંતર્ગત જ આ બધા મુદ્દાઓ ઉપર જેટલા સિલેબસમાં ટોપિક આપ્યા છે અને જેટલો આપણને સમય મળ્યો છે એ બંનેના સામંજસ્યમાં ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આ 4-5 જે ડાયમેન્શન છે, મૌલિકતા, સમજ, વ્યાખ્યા અને વિશ્લેષણ, એની વિકાસ કરવાની કોશિશ અમે કરીશું. બીજું છે કે દૈનિક ટેસ્ટ અને સાપ્તાહિક ટેસ્ટ દ્વારા લેખન ક્ષમતાનો વિકાસ તમારો થશે. રોજ મિનિમમ 4 પ્રશ્ન તમને આપવામાં આવશે. શરૂઆતના 5 દિવસને છોડીને રોજ મિનિમમ 4 પ્રશ્ન આપવામાં આવશે. અને માની લો કે આપણી બેચ 70 દિવસ ચાલે છે યા 60 દિવસ ચાલે છે તો 250 પ્રશ્નોની જવાબ લેખનની ક્ષમતા તમને આ રીતના જ પ્રાપ્ત થઈ જશે. જવાબ લેખનનો અભ્યાસ આ રીતે જ પ્રાપ્ત થઈ જશે. પ્લસ અમારી જે 6 વીકલી ટેસ્ટ થશે એ 6 વીકલી ટેસ્ટના માધ્યમથી પણ તમને 60-70 પ્રશ્ન લખવાનો અનુભવ મળશે. અને પ્લસ ક્લાસમાં જે અમે લોકો જે રીતના ભણાવીશું જનરલ સ્ટડીઝમાં એ અમારી પદ્ધતિ પ્રશ્નોત્તર અભિગમ આધારિત હશે. એટલે કે દરેક ટોપિકની અંતર્ગત કેટલા પ્રશ્ન પૂછાઈ શકે એ ટોપિકને લઈને એને અમે લિસ્ટ બનાવીશું. એ લિસ્ટ તમને રજૂ કરવામાં આવશે અને એ લિસ્ટમાં દરેક પ્રશ્નોનો જવાબ ક્લાસમાં કાલ સમજાવવામાં આવશે. અને જો જવાબ અઘરો હશે, વિશ્લેષણાત્મક હશે તો આખો જવાબ લખાવવામાં આવશે. એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ ભારતમાં સમવાય તંત્ર, તો સમવાય તંત્રથી જોડાયેલા લગભગ 18 થી 20 પ્રશ્નો અમે બનાવીએ છીએ.
અને એ 18 થી 20 પ્રશ્નો બનાવ્યા પછી દરેક પ્રશ્ન ઉપર જ્યાં જરૂરી હોય ત્યાં લેખન, ક્લાસ નોટ લેખન કરાવીએ છીએ અને જ્યાં જરૂરી હોય ત્યાં સમજાવી અને મટીરિયલથી એનો અભ્યાસ કરી લેજો એવું અમે કહીએ છીએ. અને પછી એ જ ટેસ્ટમાં એ બધા પ્રશ્નો 18માંથી પૂછીએ છીએ, તો જેથી તમને એ ખબર પડી જાય કે આ એક સમવાય તંત્ર એક ટોપિક છે, સત્તાની વહેંચણી એક ટોપિક છે અને એ ટોપિકથી આટલા પ્રશ્નો બની શકે છે અને આટલા પ્રશ્નો બન્યા પછી એના જવાબો આ રીતના હોઈ શકે છે અને આ રીતના જો જવાબ તૈયાર થઈ ગયા હશે તમારી નોટ્સમાં, તો એ સમવાય તંત્ર અને સત્તાની વહેંચણી ઉપર ખરેખર જો પ્રશ્ન આવશે તો તમે એનો જવાબ જબરદસ્ત કોન્ફિડન્સ સાથે અસરકારક સ્વરૂપે લખી શકશો. ભાઈ બહેનો, પહેલો, બીજો, ત્રીજો ડાયમેન્શન સમજ્યા કે આપણે દરેક ટોપિકને પ્રશ્નોત્તર અભિગમથી તૈયાર કરશું. ટોપિકને ઓલું પ્રિલિમિનરીમાં જેમ તૈયાર કરતા હતા એવી રીતના નહીં તૈયાર કરીએ. આપણે દરેક નવો ટોપિક લેશું, એના 5, 10, 15 જેટલા પ્રશ્ન બનતા હશે આપણી દ્રષ્ટિથી, મારી દ્રષ્ટિથી, તમારી દ્રષ્ટિથી બનાવીશું. જીપીએસસી પહેલાના વર્ષમાં જે પૂછ્યા હોય પ્રશ્ન, એ પ્રશ્ન પણ એમાં સામેલ કરીશું અને પછી એ તમામ પ્રશ્નોના ઉત્તર તૈયાર કરીશું. એ ટોપિક તૈયાર થઈ જશે. અને અમારું કેન્દ્ર બિંદુ મેં શરૂઆતમાં જ કીધું, જવાબ લેખન ક્ષમતા એ જ અમારી તૈયારીનું કેન્દ્ર બિંદુ છે. ભાઈ બહેનો, એ દ્રષ્ટિથી જ અમારો ચોથો મુદ્દો છે કે વ્યક્તિગત સમસ્યાઓ અને પ્રશ્નો ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું. મુખ્ય પરીક્ષામાં કોઈના અક્ષર ખરાબ થાય છે એ સમસ્યા છે, કોઈની યાદશક્તિ ઓછી છે એ સમસ્યા છે, કોઈનામાં એનાલિટિકલ સ્કિલની કમી છે એ સમસ્યા છે. તો પ્રિલિમિનરીમાં બધું ગોખવાનું ને સમજવાનું હોય છે. મેન્સમાં તો સમસ્યાના સ્વરૂપો જુદા જુદા વ્યક્તિએ જુદા જુદા સ્વરૂપના હોય છે. તો અહીંયા મેન્સની તૈયારીમાં એ વાતને સમજવાની જરૂરિયાત છે કે પર્ટિક્યુલર એક વિદ્યાર્થીની જે પર્ટિક્યુલર સમસ્યા છે એના સમાધાન ઉપર તમને આ માનસ એકેડેમી કઈ રીતે ઉપયોગી થાય છે. અને અહીંયા અમે સંપૂર્ણ ધ્યાન શબ્દ મેં વાપર્યો છે, અમે સંપૂર્ણ ધ્યાન આપશું. જો તમે તમારી સમસ્યાના સમાધાનમાં સંપૂર્ણ ધ્યાન આપશો તો અમારો સહયોગ એટલો રહેશે કે એ સમસ્યાનું નિર્ણાયક સમાધાન આવી જશે. એ વાતની હું તમને બાહેંધરી આપું છું. તમે તમારી સમસ્યાઓ ઉપર જો સંપૂર્ણ ધ્યાન આપશો તો અમે પણ એટલું ધ્યાન આપવાના છે કે એનું સમાધાન આવી જાય. પાંચમો મુદ્દો છે સંક્ષિપ્ત અને સર્વાંગી સ્ટડી મટીરિયલ. સંપૂર્ણ મેં કીધું એક ટોપિકમાં એક જ સોર્સ હોવો જોઈએ અને એ સ્ટ્રેટેજીથી જે ટોપિક આપણે લેશું એના જે પ્રશ્નો બનાવીશું એ પ્રશ્નોનો સોર્સમાં માનસનું સ્ટડી મટીરિયલ રહેશે. કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ પણ ટોપિકમાં, જનરલ સ્ટડીઝના કોઈ પણ ટોપિકમાં તમારે ક્યાંયથી કશું વાંચવાનું નથી. માનસ જે ક્લાસમાં કરાવે એ કરવાનું છે અને માનસ જે સ્ટડી મટીરિયલમાં આપે એ કરવાનું છે. તો ક્લાસ અને સ્ટડી મટીરિયલ નો તમે એવો સમન્વય કરીને જો લેખન અભ્યાસ કર્યો તો તમારી સફળતા સુનિશ્ચિત થઈ જ જશે. કયો સમય લાગશે, કેટલો સમય લાગશે મને ખબર નથી, પણ તમારી સફળતા કન્ફર્મ છે એ વાત હું ચોક્કસ વિશ્વાસથી કહી શકું છું. ભાઈ બહેનો, આપને સમજાઈ રહ્યો હશે 5 મુદ્દા: દૈનિક ટેસ્ટ, સાપ્તાહિક ટેસ્ટ, લેક્ચર્સ પ્રોગ્રામ, પ્રશ્નોત્તર અભિગમ, વ્યક્તિગત સમસ્યાઓ ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન અને સ્ટડી મટીરિયલ. આ 5 મુદ્દાના આધારે અમે એવું વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે જનરલ સ્ટડીઝ તમારું સૌથી સ્ટ્રોંગ સબ્જેક્ટમાં ગણાતું હશે. એક વખત 16મી ઓગસ્ટથી અમે જે બેચ શરૂ કરીએ છીએ એમાં સામેલ થઈ પહેલા 3 ફ્રી લેક્ચર ભરી તમે આ વસ્તુનો અનુભવ પણ કરી શકો છો. ભાઈ બહેનો, આ સંદર્ભમાં હું વાત કરવા માંગીશ કે આપણે ગાંધીનગર અને અમદાવાદ ખાતે 16 ઓગસ્ટથી જે નવી બેચ શરૂ કરી રહ્યા છીએ. 16 ઓગસ્ટ સોમવાર છે, આવતો સોમવાર. 16, 17 ને 18 3 લેક્ચર ફ્રી રહેશે, જેમાં એક જનરલ સ્ટડીઝનું લેક્ચર, બીજું ગુજરાતીનું, ત્રીજું ઇંગ્લિશનું. એ પ્રમાણે અમારી ગોઠવણ રહેશે. એટલે તમે અમારી સંપૂર્ણ ફેકલ્ટી ટીમ અને તેમની ભણાવવાની પદ્ધતિથી પરિચિત થઈ શકો અને એ પરિચય લીધા પછી તમે નિર્ણય લઈ શકો કે ખરેખર તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની છે માનસ સાથે કે નથી કરવાની. ભાઈ બહેનો, ધ્યાનમાં રાખજો, અત્યારની પરિસ્થિતિમાં તમારે મુખ્ય પરીક્ષાની તૈયારીને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએ, ભલે તમારો સ્કોર થતો હોય કે ના થતો હોય. કારણ કે અત્યારે કોઈ પ્રિલિમિનરી પરીક્ષા આવનારા 4 મહિનામાં છે નહીં. ક્લાસ 3ની પણ કોઈ પરીક્ષા મને લાગે છે ઓક્ટોબર એન્ડ સુધી આવશે નહીં એવું GSSSBના વક્તવ્યોથી લાગે છે. તો જે કંઈ પણ આપણી પાસે ઓક્ટોબર 31 અથવા નવેમ્બર 30 સુધીનો સમય છે, તમારો જે સ્કોર થયો, જેનો ઓછો સ્કોર થયો છે એ પણ મુખ્ય પરીક્ષાની જ તૈયારી કરે અને પોતાની જાતને એવું માની લે કે મારું પ્રી થાય કે ન થાય, મારે
31 ઓક્ટોબર સુધીમાં મારે મારા જીએસ મેન્સ, ગુજરાતી મેન્સ અને અંગ્રેજી મેન્સને તૈયાર કરી લેવું છે. જે દિવસે પણ મને મેન્સ દેવાનો મોકો મળે ત્યારે મારે સાંપ્રત પ્રવાહ સિવાય રિવિઝન જ કરવાનું આવે, કારણ કે 35-40 દિવસનો જ સમય હોય છે તૈયારી માટે, પ્રિલિમિનરીના રિઝલ્ટ અને મેન્સની એક્ઝામ વચ્ચે. તો જે તે સમયે તમારે તૈયારી કરવાની જ છે જો તમે આ ફિલ્ડમાં ખરેખર સફળતા મેળવવા માંગો છો તો પછી જો કરવાની જ છે ને, અત્યારે આપણી પાસે અવસર પણ છે, સમય પણ છે, અનુકૂળતા પણ છે, ક્ષમતા પણ છે, તો પછી શા માટે તૈયારી ના કરવી? મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાનો ગોલ્ડન પીરિયડ અત્યારે ચાલી રહ્યો છે. જન્માષ્ટમી, રક્ષાબંધનના તહેવારોમાં ઇન્વોલ્વ થાવ, પરંતુ એ ઇન્વોલ્વમેન્ટ 1 કે 2 દિવસનું જ રાખો, એમાં 15 દિવસ નહીં કાઢતા. મુખ્ય પરીક્ષાની તૈયારી ઉપર ધ્યાન આપો. સ્કોર ચાહે ઓછો હોય કે વધુ હોય એને મગજમાં ન રાખો ભાઈ બહેનો. ખૂબ ખૂબ ધન્યવાદ, આપે તમારો મૂલ્યવાન સમય ફાળવ્યો. આ બાબતને લઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. ધન્યવાદ. જય હિન્દ. નમસ્કાર.